સત્સંગી જીવન પ્રકરણ 5 અધ્યાય 23 તારીખ આજે કઈ થઈ 30 જાન્યુઆરી 2024 આપણે અહીંયા રાજાના જે ધર્મો એ જોઈ રહ્યા છે એમાં આપણે કાલે લગભગ તમને કહું તો મનુવાદી શું છે કે મહર્ષિ અભિમત ધર્મ તત્વને સમજનારો એટલે આપણે જોયું મહારાજે જે શિક્ષાપત્રીમાં લખ્યું છે એ પ્રમાણે કે ભાઈ શ્રુતિ અને સ્મૃતિ એમાં જે એમ કહી કે શું કર્યું હોય એમાં જે કયો છે સદાચાર એને એમ કહે કે શું ધર્મ કયો એટલે અહીંયા મનુવાદી મહર્ષિ અભિમત ધર્મ તત્વને મનુવાદી શું છે સ્મૃતિ છે એટલે એવી સ્મૃતિ અને શ્રુતિઓ એટલે વેદોમાં જે કયો હોય અને એ મુજબ જે ધર્મનું આચરણ કરે તે ધર્મ બાકીના એની બહાર જઈને જે તમે પોતાના મને કરીને જે એમ કહી કે એમ કહું કે આ ધર્મ છે ને હું એનું આચરણ કરું છું તે તો કલ્પિત ધર્મ છે કે આ પાખંડ ધર્મ છે શાસ્ત્રોક્ત જે સદાચાર જે છે મોટાઓએ માનેલો છે શાસ્ત્રોમાં લખેલો છે એ જ ધર્મ છે બાકી તમે તમારા મને કરીને સદાચાર જે છે કલ્પો અને પછી એનું આચરણ કરો તો કદાચ એવું હોય કે ઘણી વખત પાખંડ ક્યાં કલ્પિત ધર્મ હોય આગળ જઈએ શિક્ષાદી સદંગ વેદનો વેદતા એટલે જે 6 પેલા અંગ કયા વેદના બરાબર છંદ છે નિરુક્ત છે વ્યાકરણ છે જ્યોતિષ છે ન્યાય છે ને કદાચ કલ્પ છે અને આ શિક્ષા છે બરાબર એમ કરીને સદંગ વેદ જે છે એનો વેદતા એટલે એને જાણનારો અને એને બોલનારો કે ભણનારો કે ભણાવનારો એમ પ્રવચનમાં સમર્થ જો પ્રવચનમાં સમર્થ એ શબ્દ અહીંયા એવો છે કે ભાઈ જે તમારા મંત્રીમંડળમાં કે તમારા વિશેષ કામના લોકો છે કે જે લોકો પબ્લિક જોડે જોડાયેલા છે જેનું સાર્વજનિક જીવન છે સાર્વજનિક જીવનવાળા દરેક વ્યક્તિને પ્રવચન કરતાં આવડવું જોઈએ કોમ્યુનિકેશન કરતાં આવડવું જોઈએ સંદેશાની આપલે કરતાં આવડવું જોઈએ જો સાર્વજનિક જીવનમાં તમને બોલતા કે તમારા વ્યવહારને વિશે તમને કોમ્યુનિકેશનની જે કોઈ તમારી સ્પર્ધાત્મક ધોરણે કુશળતા કહેવા માત્ર પૂરતી હોય વ્યવહારમાં એ ન હોય તમારામાં તો સાર્વજનિક જીવનમાં એ વ્યક્તિને બહુ તકલીફ પડે છે સમજો કારણ કે જે વ્યક્તિઓ પબ્લિક ઓરિએન્ટેડ છે જે પ્રાઇવેટ ઓરિએન્ટેડ પોતાનું કામ કરે છે દુકાન લઈને બેઠા છે ઓફિસ થઈને બેઠા છે ને એના જ માણસો ને છે એમાં કંઈ નથી પણ જે વ્યક્તિઓ પબ્લિકલી બેઠા છે ફોર ધી પીપલ બાય ધી પીપલ ઓફ ધી પીપલ દાખલા તરીકે જનસંપર્ક છે જેનો અને જેને લોકો જોડે રોજ નવા નવા લોકોને મળવાનું છે એની જોડે જેનું કામ કરવાનું છે એમની પાસે કામ કરાવવાનું છે અને પછી એવા લોકોના મતથી કે એવા લોકોથી જે વ્યક્તિનું કેરિયર જેનું આગળ ચાલતું હોય જનસંપર્કવાળા કે એવા લોકો સારા વક્તા હોવા જરૂરી છે એની વાતમાં ગોળ ગોળ વાત કરતા હોય ગરબડ કરી નાખે તો પછી બંગાળી જેવું થઈ જાય બરાબર એટલે બંગાળી બોલે શું ને પેલો સમજે શું પેલો કહે કે કેમ છે તો આપણે ગુજરાતી કહીએ કેમ છે તો પેલો શું કહે મોજામાં બીજું વાણીનું સ્થાન બીજા સ્થાનમાં વાણીનો મંગળ હોય ને ઊંચનો તે સારો ગુરુ હોય તો ગુરુ સારો પછી ચંદ્ર હોય મેષનો મંગળ મને પછી ચંદ્ર હોય તો ચંદ્ર પણ સારો ગુરુ હોય તો ગુરુ સારો બીજા સ્થાનમાં ઊંચનો શુક્ર હોય ને એ પણ સારો હા બીજા સ્થાનમાં ઊંચનો શુક્ર બી સારો હા કંઈ નહીં વાંધો નહીં આવે સિંહનો શુક્ર એટલે થોડુંક બોલવામાં હા તે સિંહનો હા સિંહનો મંગળ શુક્ર એટલે બોલવામાં કડક શબ્દનો ઉપયોગ વધારે થાય એટલે થોડુંક આપણે વિચારીને બોલવું કે સામેવાળાને ઓવરડોઝ જો એમાં શું હોય સિંહનો તમે એક તો સાહેબ એવી દુખતી રજ પર હાથ મૂકી દેવો ને એટલે પછી ચાલો કંઈ નહીં થોડી વાત કરી લઈએ સિંહનો મંગળ ને શુક્રને એવું હોય ને ત્યારે શું વિચારવાનું પહેલાં સિંહ રાશિનો માલિક સૂર્ય થાય સૂર્ય એટલે તણખા જડતો ગ્રહ એટલે આવા ગ્રહો જ્યારે પણ હોય આવું કંઈ પણ હોય તેને ડાયલ્યુટ કરવાની જરૂર હોય કોન્સન્ટ્રેટેડ સલ્ફ્યુરિક એસિડ હોય તો અંદર પેલું આપણે પાણી નાખીને હા એટલે એવાને એ બુધ છે તે સારો છે બુધ થોડું વિચારીને કામ કરાવે એટલે એ સારું છે કેતુ બી એનો મિત્ર જ છે બુધનો એટલે એમાં કંઈ બહુ વાંધો ના આવે પણ જો એકલો સૂર્ય કે એકલો સૂર્ય શુક્ર હોય કે એવું કંઈ હોય કે સૂર્ય મંગળ હોય તો ગઈ બેસ પાણીમાં તમારો સૂર્યમંગળ કેવું આપણે તમારો નહીં હું કહું એક માણસનો સૂર્યમંગળ છે એ ગરબડદાસ જ છે એવો હું તમને કહું તમે એને ઓળખતા પણ હશો મેડિકલ સ્ટોરવાળો જ છે આપણે
બટુકભાઈ ગેલાણીની હોસ્પિટલ જોઈ, ગેલાણી હોસ્પિટલ જોઈ ને, બટુક ગેલાણી પીડિયાટ્રિશિયન, એની નીચેના છેલ્લે નીચે ઓલો ભરત સોલંકીની નીચેવાળો મેડિકલ સ્ટોરવાળો સુરેશભાઈ, એને સૂર્યમંગળ ભેગા છે. કોઈ પણ માણસ એને ત્યાં ગયો હોય ને, ભલા કેમ છે, પહેલે મારાથી જ વાત કરે. અરે ગ્રાહક છે, એની જોડે તો પહેલે મારાથી વાત ન થાય ને, એની જોડે શાંતિથી વાત થાય ને. પછી એક દિવસ છે ને થયું કેવું, મેં કહું સુરેશભાઈ તમે બધા જોડે પહેલે મારાથી જ કેમ વાત કરો છો, જન્મજાત અવાજ જ એવો છે, મારો કંઈ વાંક નથી. પછી મને કહે ભગત તમને કુંડળી જોતા આવડે જ, મને એવું ખબર પડે. મેં કહું ના આવડતું નથી, પણ ફેંકી લઉં ખરો, ફેંકવાનું આપણું સારું કામ છે. તેને મને બતાવ્યું સૂર્યમંગળ વિજય ભેગા, એવું ખબર પડી ગઈ તમારો પહેલે મારી સુરેશભાઈ છે. એનો મેડિકલ સ્ટોર બહુ જૂનો છે, તમારો નવજીવન મેડિકલ છે ને એક્ઝેક્ટ એની સામે જ પડે ને પેલો, બરાબર. એટલે એ ને એનો ભાઈ બેઉ મેડિકલ સ્ટોર ચડાવ. હા, તો એ લગભગ તમને કહું તો 1990-91 હશે એનો મેડિકલ સ્ટોર, આઈ થિંક સો. એટલે એ માણસ વાત કરે ને તમને એવું લાગે ઝઘડો કરે છે, ઉપરથી પહેલે મારેથી બોલતો હોય ને ફર્સ્ટ ફ્લોર એવી રીતે જ વાત કરે, થાય એવું. એટલે એવા માણસે શું છે, થોડા ડાયલ્યુટ ઇન્જેક્શન રાખવાના, વાત જે કરે તો થોડીક ડાયલ્યુટ કરીને કરવાની, તરત ન બોલવાનું, લોચા પડી જાય. બીજા સ્થાનમાં હંમેશા પાપ ગ્રહ બેઠેલો હોય, બીજા સ્થાનની અંદર ગ્રહ કોઈ સારો બેઠેલો હોય, એની જોડે કોઈ પાપ ગ્રહની યુતિ હોય તો એવા વ્યક્તિએ જરા ધ્યાનથી બોલવું, વિચારીને બોલવું. બીજા સ્થાનમાં શનિ બેઠો હોય તો રૂપિયા 100% આપે, પણ બોલે ત્યારે ધ્યાન રાખવું, કારણ કે શનિ જરા આખરું બોલાવે, જટિલપણું આવે, અને તમારું બોલેલું તમને ખરાબ નહીં લાગે પણ સામેવાળાને ખરાબ લાગી જાય. સૂર્યવાળાનું પણ એવું હોય, એના માટે એ નોર્મલ હોય કે હું તો બધું બરાબર જ બોલ્યો, એને નોર્મલ લાગે કારણ કે એની પ્રકૃતિને અનુસાર એ બોલ્યો, પણ સામેવાળાને ઓવરડોઝ થઈ જાય, બરાબર. એટલે એવા લોકોએ ડાયલ્યુટ ઇન્જેક્શન રાખવાના, થોડાક ડાયલ્યુટ કરીને બોલવું. શબ્દનો પ્રયોગ કરતાં પહેલાં વિચાર કરો એમ, બરાબર. એ લોકો કોમેડી કરે તો પણ નહીં જામે, કારણ કે એ લોકોની કોમેડીની અંદર બી તણખા જરે ચાપતા પડે. બુધ હોય તો સારો જોડે, બુધ તો બહુ સારો, બુધવાળો માણસ તો બહુ વિચારીને બોલે, અને સૂર્ય જોડે બુધ હોય તે તો બહુ સારો. ચલો આગળ જઈએ આપણે. ગંભીર ભાષણકારી, જો લખ્યું ને બીજું, ભાષણ ગંભીરતાથી કરે. ગંભીર ભાષણકારીનો મતલબ અર્થ એવો થાય અહીંયા કે જે બોલે એના વચનને વિશે વજન હોય, અને બીજું એ ગંભીરતાથી બોલે, એટલે દરેક શબ્દ કે દરેક વાક્યો જે હોય એને એ પોતે ગંભીરતાથી એનું વર્ણન કરે, એટલે એ જે બોલે છે એને લોકો ગંભીરતાથી ગ્રહણ કરે. બાકી ઘણા માણસ હવે ગમે તેવી ઊંચી વાત કે ગમે તે કહી ગયો પણ તમને એ સિરિયસ લાગે જ નહીં, સમજો. હવે દાખલા તરીકે અહીંયા મંદિરમાં બી એવા ઘણા બધા છે કે એ તમને કંઈ કહી જાય ને તો એના ન્યૂઝ પર તમને ભરોસો નહીં આવે, કારણ કે એ માણસોની છાપ એવા ગંભીર વ્યક્તિ તરીકે હોય જ નહીં, સમજો. તમને એમ લાગે કે આ ફેક બંડલ ઘોડા જેવો છે, પોટલી છોડતો લાગે છે, તમને એવું લાગે. પણ પછી તમને પાક્કા ન્યૂઝ ક્યારે મળે, કોઈ જગ્યા પરથી કોઈ ગંભીર વક્તા તમને કહે ના ના વાત સાચી છે, તો તમે માની જાઓ કે ના ભાઈ એ ગંભીર ભાષણવાળો છે, બરાબર. ઓકે ચલો. ઉહાપોને યોગ્ય બુદ્ધિ કુશળતાએ, ઉહાપોને યોગ્ય બુદ્ધિ કુશળતાએ સંપન્ન. એટલે ઉહાપો એટલે શું છે ખબર? ઘણી જગ્યા પર તમારે કોઈ મુદ્દો છે કે કોઈ વાત છે એને થોડી હોહા કરાવી છે, અને એના માટે તમારે બુદ્ધિની જરૂર પડે. દાખલા તરીકે હું તમને ઘણી વખત નહીં કહેતો કે અમે જૂના ફળિયામાં રહેતા હતા, ત્યાં પહેલું મકાન એક જાડા માસીનું હતું, તો ત્યાં જઈને અમે ઉહાપો કરી આવીએ તો આખા ફળિયામાં ખબર પડી જાય, તમારે બીજા કોઈને કહેવાની જરૂર પડે નહીં. એટલે ઘણા લોકો એવા માર્કેટિંગ હોય, અત્યારે નૌતમ સ્વામી કહીને કે આપણા સંપ્રદાયમાં બે પ્રકારના સાધુ છે, એક માર્કેટિંગવાળા અને એક માર્કેટિંગ વગરના. તો જે માર્કેટિંગવાળા સાધુ છે તે બધા ઉહાપો કરવામાં એક્સપર્ટ છે, સમજો. આવે એટલે દક્ષિણ ઝાલા, પૂર્વ ઝાલા, ઉત્તર ઝાલા, પશ્ચિમ ઝાલા, એમ કરીને બધા ઝાલા જ ઝાલા થઈ જાય. હવે ઝાલા એ કરે, એકચ્યુઅલી એ આવે એમાં કોઈ ઝાલા કંઈ હોતું નથી, એ પણ બીજા વક્તા જેવા વક્તા છે, સિમ્પલ, સમજો. કદાચ એનાથી બધા ઘણા બધા સારા વક્તાઓ હશે સંપ્રદાયમાં અને બહાર અને બીજે પણ એ આવે એટલે હું પેલા 5-10 માણસ પેલા આગળ પાછળ પેલા હુહાપો કરી નાખે, એમ આઈડિયા આવી ગયો. એટલે કહેવાનો મતલબ શું છે કે પેલો હોહા વધી જાય એટલે લોકોને એમ કે બહુ મોટા વક્તા હશે, બહુ મોટા વક્તા હશે, બહુ મોટા વક્તા. આ શું છે? બુદ્ધિ ચતુરાઈ છે, બરાબર. ભાઈ આવે છે આવે છે આવે છે આવે છે આવે છે આવે છે, પછી આવે પછી તમે જુઓ આ આવતો આવવાનો તો આના માટે આપણે રાહ જોઈને બેઠે,
ગઈ ભેંસ પાણીમાં, એમ એવું. એટલે રાજા હોય કે બીજા જે કોઈ મોટા માણસ આવતા હોય કે કોઈ બીજો વ્યક્તિ આવતો હોય તો તમારે એનું પ્રેઝન્ટેશન કેવી રીતે કરવાનું છે એ પહેલેથી પ્લાનિંગ કરવું પડે કે એને તમારે પ્રેઝન્ટેશન કેવી રીતે કરવું અને એને પ્રેઝન્ટ કેવી રીતે પહેલાં કરવો એ પણ જરૂરી છે. સ્ટેજ ઉપર કેવી રીતે એન્ટ્રી પાડવી એ પણ જરૂરી છે ને સ્ટેજ ઉપર આવીને પછી પ્રેઝન્ટેશન કેવી રીતે કરવું બંને જરૂરી છે. દાખલા તરીકે અહીંયા 2 વર્ષ પહેલાં એક સ્પર્ધા હતી, એમાં આમ સ્પર્ધા આ લોકો એવી રાખતા હતા કે મોઢે બોલવાનું, વક્તૃત્વ સ્પર્ધા જેવું હતું, પણ એ વખતે પેલું ત્યાં અંદર જોઈને બોલવાનું હતું, આપણે પ્રેઝન્ટેશન રાખેલું. એટલે લેપટોપમાંથી ને એની ઉપરથી જે કંઈ ઉપર આવે તે લખાણ તમારે જોવાનું અને પછી તમારે હિસાબે એને તમારે એક્સપ્લેઇન કરવાનું. હવે હકીકતમાં એ મુદ્દો જે હતો એ મુદ્દો આપણો હતો, પણ જે જજમાં બેઠેલા એ જજ બેઠેલા એને એ મુદ્દો ખબર નહીં પડી, એ લોકો એને વક્તૃત્વ સ્પર્ધા સમજ્યા. એટલે પેલો ઉપર જોયા વગર એક ગોખીને આવેલો અને મોઢે બોલી ગયો અને એ લોકો ઇનામ આપી દીધું. તમે સમજ્યા એકચ્યુઅલી? પછી પૂરું થયું, પછી હું એ જજ પાસે ગયો કે મેં તમે કન્સેપ્ટ નહીં સમજી શક્યા. તે કે શું એ વક્તૃત્વ સ્પર્ધા હતું, બોલતો જોરદાર મોઢે બોલતો હતો, એને સ્ક્રીનની પણ જરૂર નહીં પડતી હતી, એને બધું મોઢે હતું એટલે અમે ઇનામ આપી દીધું. અરે મેં કહ્યું કે મોઢે એવો ગોખેલું બોલે એવો વ્યક્તિ આપણે ન જોઈતો હતો. એ તો વક્તૃત્વવાળા નાના છોકરાઓ હતા જ નહીં, એ સ્પર્ધા અલગ હતી કે જે મોઢે બોલે કે ભારત આ દેશ છે ને પેલો દેશ છે ને હલિયા વગર પેલો બોલી જાય, એ વક્તૃત્વ સ્પર્ધા સમજો છોકરાઓની. મેં કહું આ આપણે પ્રેઝન્ટેશન રાખેલું હતું એટલે પહેલાં એના હાથમાં એક સ્ટિક જોઈએ કાં પોઈન્ટર જોઈએ અને એ સ્ક્રીન ઉપર જે મુદ્દા આવે એને પોઈન્ટ આઉટ કરે અને તમને બધાને પબ્લિક જોડે આઈ ટુ આઈ કોન્ટેક્ટ કરે અને સમજાવે. એ વોમિટિંગ કરે એવો વ્યક્તિ ન આવવો જોઈતો હતો અને તમે એવા વ્યક્તિને હું ઇનામ આપી દીધું કે એણે અહીંયા આવીને ખાલી વોમિટિંગ કરી નાખ્યું એક્ટિંગ કરીને. એટલે તમે કન્સેપ્ટ નહીં સમજી શક્યા. એટલે પેલા ભાઈ બોલીને ના એનું નો ડાઉટ પ્રેઝન્ટેશન એનું સારું હતું, હું ના નહીં પાડતો, પણ સબ્જેક્ટ જે હતો કે કસોટી જેની હતી કે ભાઈ અહીંયા જે ટોપિક આવે છે એક એક કરીને તારે એ ટોપિકના હાઇલાઇટરથી હાઇલાઇટ કરીને એક એક પબ્લિક જોડે આઈ ટુ આઈ કોન્ટેક્ટ કરીને સમજાવવાના છે. સમજો આ કોઈ એક પાત્રીય અભિનય કે વક્તૃત્વ સ્પર્ધા નથી, 3 વસ્તુ અલગ અલગ છે સ્ટેજ પર. એક પાત્રીય અભિનયમાં એક પાત્ર હોય અને એ ડાયલોગ મોઢે કરીને એક્સપ્રેશન કરીને બતાવે, એક્ટિંગ કરે, એ એક પાત્રીય અભિનય છે, એમાં પાછળ સ્ક્રીનનો કોઈ ઉપયોગ નથી. બીજું છે વક્તૃત્વ સ્પર્ધા. વક્તૃત્વ સ્પર્ધામાં એક્ટિંગ નહીં કરવાની, ખાલી એક્સપ્રેશન આપવાના છે અને મોઢાથી બોલવાનું છે. કે દાખલા તરીકે શહીદ ભગતસિંહ વિશે કોઈ વક્તૃત્વ સ્પર્ધામાં બોલે તો ધૂમ ધડાકા કરીને બોલે, અને મહાત્મા ગાંધી વિશે બોલે તો વિમલ જેવો થઈને બોલે, અને ભગતસિંહ થઈને હોય તો મારા જેવો કે આના જેવો થઈને બોલે. સમજો આઈડિયા આવી ગયો તમને? આ વક્તૃત્વ સ્પર્ધા છે. પણ ત્રીજી એક અત્યારે નવી વાત નીકળેલી છે જે આજના જમાનાને અનુરૂપ છે, તમારા જમાનાની, દેટ ઇઝ પ્રેઝન્ટેશન. અત્યારના જમાનામાં પ્રેઝન્ટેશન ચાલે છે, સમજજો. પ્રેઝન્ટેશન એટલે શું છે કે તમે જે સબ્જેક્ટ કે વિષય ઉપર બોલવાના છો એ વિષયને કોમ્પાઇલ કરીને આવો છો, એક એક મુદ્દો તમે પડદા ઉપર બતાવો છો, એને લગતી માહિતી સ્ક્રીન ઉપર બતાવો છો અને પછી તમે તમારા હિસાબે પબ્લિકને સમજાવો છો અને પબ્લિકને તમે બને તો એમાંથી પ્રશ્ન પણ પૂછી શકો છો તમારા નોલેજ પ્રમાણે. ઇન્ટરેક્શન કરવાનું છે પબ્લિક જોડે, આવીને બોલી નહીં જવાનું. એ પ્રેઝન્ટેશન છે. કારણ કે પ્રેઝન્ટેશન હંમેશા કેવું હોય? 2 વે હોય, 1 વે ન હોય. સમજો આપણી સભાની જેમ કે આપણે આ ભાઈને પણ પૂછીએ કે તમને પણ પૂછીએ અને તમે મને પણ પૂછી શકો, દેટ ઇઝ પ્રેઝન્ટેશન. પણ જે જજ તરીકે બેઠા એ લોકોને ખબર જ નહીં પડી કે આ વોટ ઇઝ પ્રેઝન્ટેશન, એમ એ લોકોને એ પ્રેઝન્ટેશનમાં સમજ નહીં પડી અને પછી ઇનામ એવા વ્યક્તિને આપી દીધું કે જે ગોખીને આવેલો ને ગોખીને બોલી ગયો. બરાબર? એટલે સમજવાનું શું છે, વિષયની ગંભીરતાને સમજવાવાળો વ્યક્તિ જોઈએ કે એ વિષયની ગંભીરતા સમજે, વિષયને પહેલાં સમજે કે આ વિષય શું છે, પછી એ કંઈ બોલે. બરાબર? વિષયની ગંભીરતા સમજ્યા વગર કંઈ બોલે કોઈ વ્યક્તિ તો એ લવારો થઈ જાય. સમજો દાખલા તરીકે આપણા મંડળમાં એવા 2-4 માણસ છે જેને બોલવાની બહુ ઉત્સુકતા છે, પણ બોલવામાં જે વિષય છે એ વિષયને સમજ્યા વગર બોલે છે એટલે લોચા પડી જાય છે. બરાબર? એટલે આમાં શું કહ્યું કે ભાઈ ગંભીર ભાષણકારી અને ઉહાપોને યોગ્ય બુદ્ધિ કુશળતા એ સંપન્ન. એટલે કયા વિષયને કયા શબ્દને કેટલો ઊંચો બોલવાનો છે, કેટલો ઉછાળવાનો છે, કોને શાંતિથી રજૂ કરવાનો છે એ તમને આવડવું જોઈએ. અત્તર હી વોઝ એક્સપર્ટ, વેરી એક્સપર્ટ.
ગયા વર્ષે ધંધો ઓછો આવેલો હોય તો એ સ્લાઇડ એટલો શાંતિથી બોલીને નીકળી જાય અને આના પછીના વર્ષનું પ્લાનિંગ આપે તો એટલું જોરમાં એટલું મોટું 25% ગ્રોથવાળું બતાવે કે પેલો માણસ જો જરા આમ તેમ ધ્યાન રાખે તો નીકળીને ચાલે જાય ભાઈ, ખબર જ નહીં પડે પેલાને કે આ શું કહી ગયો. અમારા એક મેનેજર હતા, એક્સપર્ટ વ્યક્તિ હતા, એ ગયા વર્ષે ગ્રોથ ના આવ્યો હોય અને તમારે સ્લાઇડ બતાવવાની હોય પ્રેઝન્ટેશન તો એટલો શાંતિથી એટલો ધીમેથી બોલે, કોઈ ઉહાપો નહીં. અને પછી નેક્સ્ટ યરનું પ્રોજેક્શન આપવાનું હોય તો એ પ્રોજેક્શન એટલું જોરદાર બનાવે અને એટલું ફટાફટ બોલી જાય અને એટલો જોરમાં બોલે કે પેલા સામેવાળાને એમ કહો આ તો બહુ જોરદાર વન્ડરફુલ વર્ક કરે છે, પણ એચિવમેન્ટ કંઈ હોય જ નહીં, ખાલી પ્રેઝન્ટેશન બતાવીને ફ્યુચર પ્લાન જ બતાવ્યા કરે. અને એવી રીતે 5-10 વર્ષ ખેંચીને આવી ગયા માણસે. સમજો કેમ? આ શબ્દ છે ને, ઉહાપોને યોગ્ય બુદ્ધિ કુશળતા એ સંપન્ન. એ ઉહાપો કરવામાં બહુ એક્સપર્ટ હતો, હોશિયાર માણસ હતો. અને થોડું ઘણું હું પણ એમની પાસે શીખેલો એ વાત કે કયા શબ્દને કેટલો સાયલન્ટલી બોલવો અને કોને કેટલા જોરથી બોલવો. બહુ સરસ રીતે એ ભાઈ પ્રેઝન્ટ કરતા હતા. દરેક પાસે કંઈ શીખવાનું હોય આપણે. ચલો, કવિ એટલે સૂક્ષ્મ વિચાર સમર્થ, બુદ્ધિ વડે ભાવિ પણ અર્થને જોવા જાણવા માટે સમર્થ. કવિ જોજો તમે, કવિ છે ને તમને લાગે એવા કે બહુ સીધા સાદા ને નમળા માણસ છે ને એકદમ કોમળ છે, પણ એકચ્યુઅલી કવિ જે છે ને તેના વિચારો જે છે ને તે બહુ વધારે પડતા ઊંચા હોય અને ઘણી વખત કવિ પોતાની કવિતા દ્વારા ભવિષ્યને ભાંખી નાખતા હોય. એટલે તમે જોજો જેટલા વ્યક્તિઓએ ભવિષ્યવાણી કરેલી છે ને એ બધી કાવ્યમાં કરેલી છે અને ગર્ભિત વાણીમાં કરેલી છે, એ પણ બહુ ઇન્ટેલિજન્ટ માણસ હોય એને જ ખબર પડે કે આવું કહેવા માંગે છે. દાખલા તરીકે નોસ્ટ્રાડોમસ, એની બધી આગાહીઓ જે છે ને તે બધી ગર્ભિત છે. રામચંદ્ર ભગવાનનું તુલસીકૃત રામાયણ એટલે આપણું રામચરિત માનસ, તો રામચરિત માનસ લાગે બહુ સરળ તમને, પણ ઘણા બધા અર્થો અમુક બહુ ગહન છે. સાદી ભાષામાં છે પણ બહુ ગહન છે. કારણ કે અને એમાં પણ જે એમને વર્ણન કરેલા છે ઘણા બધા, તે તમે જોજો બહુ સરસ રીતે વર્ણન કરેલા છે. એટલે દેખાય તમને એ લોકો બહુ સીધા સાદા અને સરળ, પણ એકચ્યુઅલી એ લોકો એવા હોતા નથી. પેલો કહે ને, એક આદમી એસા જો એક છોટે સે દિલ કે અંદર 1000 નહીં લાખ પ્રકાર કે એમ કહે કે શું પેલા એ દબાए हुए રાજ छिपाए हुए દબાए हुए. એટલે એ લોકોની વાણીની અંદરથી એ લોકો શબ્દો દ્વારા તમને એક એક રાજ એનું વર્ણન કરતા હોય. મિસ્ટિરિયસ રહસ્યો હોય ને એ રહસ્યોનું વર્ણન કરતા હોય અને એ ભાષા પણ એ લોકોની રહસ્યમય હોય અને એ લોકોના શબ્દો એ પણ રહસ્યમય હોય, બધું રહસ્યમય. પછી ધીરે ધીરે કરીને તમે એક એક શબ્દ એના ઉકેલો પેલા ઉખાણાની જેમ તો તમને ખબર પડે કે આ કહેવા માંગે છે. નોસ્ટ્રાડોમસે બધી આગાહી એવી રીતે જ કરેલી છે. મોદી સાહેબ વિશેની આગાહી આવી જ બધી હતી, સમજો. અને એક એક આગાહી એની બધી ખરી પડે છે. એમને જ તુલસીદાસજી. હા, એટલે આમાં એ જ કહેવા માંગે છે કવિ એટલે શું, જો સૂક્ષ્મ વિચાર સમર્થ, નાનામાં નાનો વિચાર હોય એનો સમર્થ હોય, એમાં શું બુદ્ધિ વડે ભાવિ પણ અર્થને જોવા જાણવા માટે સમર્થ. એટલે એના વિચાર તમને બહુ નાનામાં નાનો વિચાર લાગે પણ એની એવી બુદ્ધિ હોય કે જેના દ્વારા એ ભવિષ્યનું જે કહ્યું એને પણ જોવા અને જાણવા માટે સમર્થ હોય. તુલસીદાસજીની તમે ઘણી બધી એ જે ચોપાઈઓને એ વાંચશો ને તો તમને લિટરલી ખબર પડશે કે આ માણસ રામાયણ લખી નહીં રહ્યા, રામાયણ જોઈ રહેલા છે. તમને એવું લાગે લિટરલી કે આ માણસ આખું રામાયણ જોઈ રહેલું છે અને એમને જે જે અંદર લખાણ કરેલું છે તે તમને અહીંયા લાગે, શબ્દો બધા અહીંયા લાગે. કળિયુગના માણસના વર્ણન કરેલા જે પણ બધા તમને અહીંયા લાગે, તમને અત્યારથી બહુ મળતા આવતા હોય એવા લાગે સમાજ જોડે. બરાબર, ચાલો, બહુ જોરદાર. પરાવર તત્વને જાણનારો, પરાવર તત્વને જાણનારો વ્યક્તિ હોય એની તો વાત જ કંઈ ઓર છે. બરાબર. અર્થનીતિમાં નિપુણ, જેની અર્થનીતિ કેવી હોય એકદમ જોરદાર કે ભાઈ ક્યારે ઘૂસવાનું અને ક્યારે બહાર નીકળવાનું હોય એને ખબર હોય. બરાબર. અર્થનીતિ હંમેશા સારી હોય. જે દેશના અર્થશાસ્ત્રી સારા હોય, વાણિજ્ય મંત્રી સારા હોય, એ દેશ હંમેશા સારી પ્રગતિ કરી શકે. ડોબા છાપને બનાવી દે તો દેશ ઘૂસી જાય આખો અંદર. સ્મૃતિમાન, અવિસ્મરણ શીલવાળો, ભૂલી જાય નહીં એવો. ઘણા માણસ એવો હોય ભૂલે જ નહીં. એ લોકોની યાદશક્તિ બહુ ખતરનાક હોય, બહુ તેજ હોય અને ઝીણી ઝીણી ઘણી બધી બાબતો એમને યાદ હોય. એટલું બધું યાદ હોય કે આપણે વિચારમાં પડી જઈએ. સુરતમાં એવા ઘણા બધા માણસ છે કે તમે 1970થી માંડીને
2000ની સાલની ફિલ્મની વાત કરશો ને તો એ ફિલ્મના ડિરેક્ટરથી માંડીને પ્રોડ્યુસરથી માંડીને મ્યુઝિશિયનથી માંડીને લિરિસિસ્ટથી માંડીને બધાના નામ કહેશે ને કઈ સાલમાં પિક્ચર રિલીઝ થયેલું એ પણ કહેશે ને સુરતમાં કયા થિયેટરમાં આવેલું એ પણ કહેશે અને પિક્ચર હિટ ગયેલું સુપર હિટ ગયેલું કે ફ્લોપ ગયેલું એ પણ એને બધી ખબર હોય. બોલો, આવી ખતરનાક મેમરીવાળા લોકો સુરતમાં રહી જ ને તમે એનું એજ્યુકેશન પૂછશો તો રિક્ષા ચલાવતો હશે. રિક્ષાવાળાની આટલી ખતરનાક મેમરી જોઈ જ મેં. બરાબર, એટલે તમે કોઈ વ્યક્તિ શું કરે છે એ જોઈને કોઈ દિવસ એને ચેલેન્જ કરવા ન જતા, ઊંધા પડી જશો. કારણ કે એ જે કંઈ કરે છે એ એનું ભાગ્ય અને ક્રિયમાણ છે, પણ એ વ્યક્તિ એની હોશિયારીનું પ્રમાણપત્ર નથી. સમજો, એની હોશિયારી કંઈ બીજા લેવલની હોઈ શકે છે. સમજો, એવા માણસ મેં જોયા છે રિક્ષા ચલાવતા હોય, તમને લાગે બુદ્ધિ વગરના ગમે તેમ વાત કરતા હોય, પણ વગર ટિકિટે અમિતાભ બચ્ચનને મળી આવે અને મળીને આવેલા જ મેં જોયા છે. અને મેં એવા માણસ બી જોયેલા છે કે જે ટિકિટ હોય તો પણ અંદર નહીં જઈ શકે, ભણેલા ગણેલા, અને પેલા ભાઈ વગર ટિકિટે અમિતાભ બચ્ચનને મળીને ભેટીને આવેલા ને ચલવે રિક્ષા. બરાબર, અને એ ભાઈ એક જગ્યા પર એકના લગ્નમાં ગયા. પેલો કહે કે આ ભાઈને ઇંગ્લિશમાં જરા 2-4 વાત કરી તો એણે જેમ્સ બોન્ડની પિક્ચરના 100 નામ ગોખેલા હતા. તો એ 100 નામ ઇંગ્લિશમાં એવો બોલ્યો કે સામેવાળા વેવાઈ પક્ષવાળાને એવું જ થયું કે આનું અંગ્રેજી બહુ પાવરફુલ છે. પેલા બિચારા એબક ખાઈ ગયા બધા ને એટલો ફટાફટ એટલો ફ્લુએન્ટલી બોલે કે કોઈ ભલ ભલો એબક ખાઈ જાય અને પાછો એક્સપ્રેશન જોડે બોલે. હા, એ પિક્ચર હતું અને જેમ્સ બોન્ડની પિક્ચરના ડાયલોગ બોલે પાછો ઇંગ્લિશમાં અને એક્સપ્રેશન એટલા જોરદાર, નામ પાછો ટાલીઓને જરા ઉંમર લાગને જાળીઓ લાગે એવો ને એ તમને એવું લાગે બહુ હોશિયાર માણસ છે, પણ રિક્ષા ચલાવે. પછી કોઈ પૂછે કે ભાઈ તું કરે શું છે? બહાર આપણું એરોપ્લેન ભરેલું જ છે, ચાલ આવી જાય. તો પેલો જોયું એટલે એરોપ્લેને કેમ કે ખબર એમ રિક્ષા ચાલુ થાય ને તો એરોપ્લેન જેવો અવાજ આવતો હતો, ધન સાયલેન્સર ફાટેલું એટલે ધૂન કરતો અવાજ આવે, ચાલ બેસી જાય આપણી એરોપ્લેનની અંદર. ચલવે રિક્ષા પણ બહુ ઇન્ટેલિજન્ટ. 100 મેમાં ફાટેલા એની ઉપર લાઈન તોડવાના. લાઈન તૂટી જાય ને પેલી પોલીસવાળા લાઈન તૂટે ને એના 100 મેમાં ફાટેલા એની પાસે, 100 મેમાં અલગ અલગ જગ્યા પર. એક ગાયન ગાતો ચલો એટલે લાઈન તૂટી જ જાય એનાથી. 100 મેમાં ફાટેલા. કોર્ટમાં હાજર થવાનું હતું, એની રિક્ષા જમા કરાવવાનું કહી દીધું કોર્ટે કે આની રિક્ષા પકડો, આ બહુ કાયદાનો ભંગ કરે છે અને ગાલી દેવો અંદર. આવ્યો આપણા વકીલ સાહેબ પાસે, સતીશભાઈ પાસે. સતીશભાઈ કે 100 મેમાં સુધી તું કરતો શું હતો? એ કહે કે હું શું કરું છે તો તમને ખબર, હું તો ગાયન જ ગાતો એમ કે હવે લાઈન ક્યારે તૂટી ગઈ મને થોડી ખબર હોય, તો તૂટી જાય. પછી એ ગયા મેજિસ્ટ્રેટની પાસે. તો આ ભાઈ તો પાછા વોટમાં આવે ને, રિક્ષા ચલો એ રીતે તો ફરે નહીં પાછા. મેજિસ્ટ્રેટની પાસે આવ્યો તો જરા એણે હાથ ઊંચો કર્યો એટલે પેલો વકીલ હોશિયાર ને તો આમ કરીને ફટાક દે એનો શર્ટ ફાન નાખ્યો. એ વિચાર કરે મારો શર્ટ કેમ ફાન નાખ્યો? પછી એને કહે વારે શર્ટ ઊંચો કરતો રહેજે, વારે શર્ટ ઊંચો કરતો રહેજે, એમ બતાવતો રહેજે. એમ એક્ટર તો હતો જ આવ્યો એટલે આમ કરીને બતાવ્યા કરે, વારે આમ ઊંચો કર્યા કરે. પેલો મેજિસ્ટ્રેટ કહે મને ખબર છે તારો શર્ટ ફાટેલો છે. બરાબર, મેજિસ્ટ્રેટે પહેલાં નક્કી એવું કરેલું એક મેમો દીઠ 500 રૂપિયા. તો આ લોકો 550 રૂપિયામાં 100 મેમાના પૈસા ભરીને આવ્યા. એટલે એક મેમાના કેટલા રૂપિયા? 5 રૂપિયા. સમજી ગયા? કહેવાનું તાત્પર્ય શું છે? કોઈના એજ્યુકેશન ઉપરથી કોઈની ઇન્ટેલિજન્સીને કોઈ દિવસ ચેલેન્જ કરવાની નહીં. બુદ્ધિગમ્ય લોકો પોતપોતાના ક્ષેત્રમાં બુદ્ધિ ચલાવતા જ હોય છે. કર્મના ટૂંકાઓ એટલે ત્યાં પડેલા હોય છે, સમજો. એટલે કહેવાનો મારો, મેં તમને આજે સ્ટોરી કહી ને વાર્તા, એટલા માટે કહી કર્મ ઊંચા કરજો. બુદ્ધિ ગમે તેવી હશે, બુદ્ધિ બળથી માણસ આગળ નથી આવતો. કર્મનો ઊંચો હશે તો આગળ આવશે. આ બધા બુદ્ધિનો દુરુપયોગ કરનારા લોકો હતા. એટલે મેં તમને ઉદાહરણ આપ્યા. આમાંથી સારું નહીં લેવાનું, આમાંથી મેસેજ એ લેવાનો જ કે ભગવાને તમને બુદ્ધિ આપી હોય તેનાથી સુકૃત કરો, કર્મના બળિયા બનો તો આગળ જશો. બાકી બુદ્ધિનો દુરુપયોગ કરશો તો આગળ કોઈ દિવસ ન આવશો. બુદ્ધિનો આ પ્રમાણે દુરુપયોગ જ થશે તમારાથી. બરાબર, જો આ લોકો નીચે કરે છે ને તે પ્રમાણે. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવ.